પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ધર્મોડા સહિત ગોગા બાપાના મંદિરે નાગપંચમીએ દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું. ચાણસ્માના 1200 વર્ષ પ્રાચીન સ્થાનકે લઘુરુદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો થયા. ભારતીય સંસ્કૃતિ ફૂલે મઢિયા ગજરાની જેમ આજે પણ મહેકી રહી છે. આવી જ લોકમેળા પરંપરા સદીઓથી ગુર્જર ધરા ઉપર પોંખાતી રહી છે. બુધવારે નાગપંચમીના પવિત્ર દિવસે ચાણસ્મા, ધર્મોડા, સેઢાલ, કંબોઈ, ધાણુધરડા, લણવા, ખારી ઘારિયાલ સહિતના ગોગા બાપાના સ્થાનિકોએ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દાદાના ચરણોમાં શ્રીફળ, કુલેરનો પ્રસાદ અર્પણ કરવામાં અને જીવનની ધન્યતા અનુભવી હતી. હળાહળ કળિયુગના જીવતા દેવ નાગ દેવતા પ્રત્યે માલધારી સમાજ સહિત 18 વર્ણના લોકો ભારે આસ્થા ધરાવે છે. ચાણસ્માના જૂના રબારીવાસમાં બિરાજમાન 1200 વર્ષ પ્રાચીન શેષ નારાયણ ગોગા મહારાજના સ્થાનકે નાગપંચમીના ઉત્સવ પ્રસંગે વહેલી સવારે જ દાદાના ચરણોમાં લઘુરુદ્ર અભિષેક યજ્ઞ યોજાયો હતો, જેના યજમાનો લાભ એડવોકેટ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવારે લીધો હતો. ગોગા બાપાના મંદિરે ધ્વજારોહણ કરાયું તે સમયે બોલ મારા ગોગા, જય જય ગોગાના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ચાણસ્મા નગર તેમજ મોઢેરા, બહુચરાજી, હારીજ, પાટણ પંથકમાંથી શ્રદ્ધાળુઓ ગોગા બાપાના દર્શને ઉમટી પડ્યા હતા અને ભોજન પ્રસાદનો લાહવો લીધો હતો. શ્રદ્ધાળુઓને ગોગા મહારાજ પરિવારના પરેશ દેસાઈ, પૂજારી હસમુખ ગીરી ગોસ્વામી સહિત આવકાર્યા હતા. નાગપંચમી નિમિત્તે મંદિર અને પ્રવેશ દ્વારને ફૂલોનો નયન રમ્ય શણગાર કરાયો હતો. ચાણસ્મા તાલુકાના ધર્મોડા ગામે ભરાયેલા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત સેઢાલ, કંબોઈ, ધાણોધરડા, મંડાલી, લણવા, ખારી ઘારિયાલ સહિતના ગામોએ ગોગા બાપાના મંદિરોએ પણ આખો દિવસ ભક્તોની અવરજવરથી માહોલ ભક્તિમય બની રહ્યો હતો. કમલેશ પટેલ, પાટણ. ચાણસ્મા ખાતે આવેલું આ ગોગા બાપાનું મંદિર 1200 વર્ષ પુરાણું છે. ગામની થાંભલી રોપાઈ ત્યારના મંદિરનું અસ્તિત્વ છે. અહીંયા 18 આલમ ગોગા બાપાએ શ્રદ્ધા કરી અને આવે છે અને એમની શ્રદ્ધા પૂરી થાય છે. આજે નાગપંચમીનો તહેવાર એ ચાણસ્મા નહીં, ગુજરાત નહીં, આખા ભારતમાં જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે અમારા ચાણસ્માનો ખાંભલિયા પરિવાર અને ચાણસ્મા ગામ આખું આસ્થા મોઢે અને હર્ષોલ્લાસથી આ પ્રસંગ ઉજવે છે અને આનંદ ઉમંગથી આજે લઘુરુદ્ર કરવામાં આવ્યો. હમણાં ધજા ચડશે, પ્રસાદ ભોજન ચાલુ જ છે. સાંજે ભજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગોગા બાપાના આશીર્વાદ આ ગામ, તાલુકો, જિલ્લો અને સમગ્ર આલમને મળતો રહે છે. ગોગા બાપા કી જય.